આજે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો છે એના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જેમાં 28 ઉમેદવારો અહીંયા થાનગઢમાં જ્યારે આમ આદમી પાર્ટી લડાવવા જઈ રહી છે ત્યારે આજે 52 થી 53 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। હજુ 2 દિવસમાં જે પણ લોકો ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય આ તમામ લોકોની આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધવામાં આવશે। ત્યારબાદ ટૂંક સમયની અંદર પ્રદેશમાં ચર્ચા કરી અને આમ આદમી પાર્ટી દ્વારા 28 ઉમેદવારોની યાદી આવતી 27 તારીખ સુધીમાં જાહેર કરવામાં આવશે। મોટી સંખ્યામાં આજે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો આવેલા। આગામી દિવસોમાં થાનગઢ જે પ્રાથમિક સુવિધાઓના અભાવે પીડાઈ રહ્યું છે, થાનગઢની સમસ્યાઓના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી છેલ્લા 1.5 વર્ષથી જે લડત લડે છે એ તમામ મુદ્દાઓને સાથે રાખી થાનગઢની નગરપાલિકાના જે ભ્રષ્ટાચાર હતો એને ઉજાગર કરવાની વાત સાથે થાનગઢમાં ભૂગર્ભ ગટરની વાત હોય, ગંદુ પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાની વાત હોય, રોડ રસ્તાની સમસ્યાની વાત હોય, ઓવરબ્રિજ લટકતા ઓવરબ્રિજથી 8 વર્ષથી થાનગઢ જે પીડાય છે, આ તમામ મુદ્દાઓને લઈ અને આમ આદમી પાર્ટી થાનગઢની નગરપાલિકાની ચૂંટણી લડશે। અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે કોઈ ઉમેદવાર પ્રદેશમાંથી નક્કી કરવામાં આવશે એ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવશે અને આમ આદમી પાર્ટી થાનગઢ નગરપાલિકા બનાવશે। આજે